તો અમદાવાદ શહેરમાં ડબલ ઋતુની અસર જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેર કોલેરાના 8 જેટલા કેસ સામે આવ્યા છે। રાજ્યમાં હાલ ઠંડી અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અમદાવાદ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। શહેરમાં પાણીજન્ય પણ રોગચાળો સામે આવ્યો છે, તો પાણીજન્ય રોગચાળાના કેસ ચાલુ માસમાં ઝાડા ઉલટીના 374, ટાઇફોઇડના 283 અને કોલેરાનો 8 કેસ નોંધાયા છે। તો સાદા મેલેરિયાના 47 કેસ, જ્યારે ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા છે। તો કોર્પોરેશન દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં લોહીની તપાસના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। સાથે જ મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મચ્છરજન્ય કેસીસ બાબતે સાદા મલેરિયાના ચાલુ માસ દરમિયાન 47 કેસીસ, ડેન્ગ્યુના ચાલુ માસ દરમિયાન 71 કેસીસ રિપોર્ટ થયેલા છે। હાલમાં મુખ્યત્વે જે ન્યુસન્સ મોસ્કીટો છે તેની કમ્પ્લેન પ્રજાજનો દ્વારા આવતી હોય છે, જે લોકો 155303 નંબર ઉપર ડાયલ કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં ફોગિંગની કામગીરી કરવામાં આવે છે। ડેન્ગ્યુના કેસીસ, મલેરિયાના કેસીસમાં ક્રમશઃ ચાલુ માસ દરમિયાન ઘટાડો જોવો। વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 374 કેસીસ, ટાઇફોઇડના 283 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ ઉપરાંત ચાલુ માસ દરમિયાન કોલેરાના 8 કેસીસ પણ રિપોર્ટ થયેલા છે, જેમાંથી મુખ્યત્વે વટવા વોર્ડમાંથી અને લાંબા વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે।